ખમા ગણેશા હુકમ. આજે આપણે આવ્યા છીએ વડોદરાના નવનાથ મહાદેવ મંદિરમાંથી એક જાગનાથ મહાદેવ મંદિર. વિશ્વામિત્રી નદીના કિનારે અને કલાલી ગામ પાસે આવેલું આ મંદિર સદીઓ જૂનું છે. શાંતિથી ભરેલું આ સ્થળ કલાલી ગામની નજીક વસેલું છે. કહેવાય છે કે અહીંયા રાજકુમાર ત્રિશંકુએ કઠિન યજ્ઞ કર્યો હતો અને ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત કરી હતી. એ જ કારણે અહીંનું પ્રાચીન નામ યજ્ઞનાથ હતું, જે આજે જાગનાથ મહાદેવ તરીકે ઓળખાય છે. લગભગ 500 વર્ષ પહેલાં એક ખેડૂતને પોતાના ખેતરમાં જમીનમાં અચાનક શિવલિંગ મળ્યું. લોકોના વિશ્વાસ અને ભક્તિથી આ સ્થાન આજે ભવ્ય અને દિવ્ય મંદિર બની ગયું છે. આ મોટી ગણેશ પ્રતિમા 11 ફૂટ ઊંચી છે અને સફેદ સંગમરમરમાંથી બનાવવામાં આવી હતી. આ મૂર્તિ રાજસ્થાનથી વડોદરા લાવવામાં આવી હતી અને દર મહાશિવરાત્રિના દિવસે ભક્તોને દર્શન આપવા માટે શિવજીની સવારી અહીંયાથી જ ચાલુ થાય છે. જો તમે ક્યારેક વડોદરા આવો તો જાગનાથ મહાદેવના દર્શન જરૂર કરી લેજો.